મારે બોલવાનું. હા, અમાર માસી આજ બ્લોગ બનાવે છે કા માસી? કારણ કે અમાર માસીને ફોન પકડતા મસ્ત મજાનો આવડે. બીજે દિવસે પતિકને લઈને આવ્યા. શું કરો છો? પોપૈયા રોપડા ગોતી છે વાવવા. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે કે અત્યારે બપોર પછી વ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે વાગી ગયા છે 5:30 અને આખો દી વરસાદ હતો, ઝરમર વરસાદ ચાલુ હતો. એટલા માટે તો કાંઈ વ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનો સમય રહ્યો નહોતો. દુકાને ઘણું બધું કામકાજ હતું અને ઘણું બધું કામકાજે હતું. શું કરો છો? પોપૈયા રોપડા ગોતી છે વાવવા છે. તમે ક્યાં વાવશો સિટીમાં? અમારે સિટીમાં થોડીક એવી જગ્યા હોય ને, પણ ભલે થોડીક જગ્યા હોય પણ અમને વાવવાનો શોખ બહુ થાય. જા બા તમારે વેલો દૂધીનો યા પાઇપ રે ને એ બધા ક્યાંક ઠેકાણા પાડે છે. એ નો સામે એવડા મોટા પાઇપ ક્યાંય જોઈ ક્યાં આવ્યું? આમ જો બા બારું આવ્યું હે. અહીંયા આમ કયો છે ને? આમ એક બાંધો, એક જ બાંધવાનું ને અહીંયા રે હે વજનમાં. એના ક્યાં વજન છે? આ પછી ગલોપમાં પાણી ભરાનું. એક વાર આખા ગલોપ આખું ભરાઈ ગયું પાણીનો ગલોપ. હા, એવું કાક કરો તો થાય. એટલે ચાર છે ને? હા. બધા હરખા છે? ના ના, ઈ એક જ મોટું છે, બીજા બધા નાના છે. ઈ ભલે એમને રહ્યો. એ ભલે જો કોકને એમ થાય ને કે આમાં ક્યાંક પાણી આવતું લાગે. તમારા માથામાં હો છે. આવે તઈ ને. આ ડબ્બો સારો છે, મારે કઈ નથી કરો. તો એને ભંગારમાં દેવો તેમ છે. આ પાઇપ પડ્યા છે ને વાડીઓના, એ પાઇપ હરખા કાંક બાંધી દેવી, પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ વગમાં વધારે બન્યા રહેજો. હજી તો વગનું સ્ટાર્ટિંગ કરી તો કામને હોતને વગાડી દીધા. બીજે જે પાછા પતિકને લઈને આવ્યા. હમણાં પણ દવા શરૂ થઈ ગઈ અને વાહ બહુ છે હો. પછી પોલા વાહ કેવા છે? કોલેરાના નવો રોગ નીકળ્યો કામ હશે. હા, નાના છોકરાને થાય. 100 વર્ષથી 12 વર્ષના છોકરા સુધી છે. હા, એ તાવ લાગુ પડે ને, માને રહેતું જ નથી. તાવ જ આવે, સાંધિયું પડી જાય મોઢામાં. એના લક્ષણો બીજા. કેમ કોરોના હતો એને જેવો જ તે. તીખું લાગ્યું, થોડીક મોળી ડાળજો ને. ઈ નહીં, એમાં ગળ્યું હોય છે. બસ બસ બસ. ગળું નું હાલે, મોળું નું હાલે. હાલે હું ઈ કે હું ઈ લઈ જાઉં. કાંઈ નહીં, શાક રોટલા ખાવાના. તેમાં શાક રોટલા નથી લાવવા. એક અથાણું નો ખા. હાલે તારા ખાવું. પછી મને વાળું નહીં ભાવ, તૂટી ગયેલી બા. તો ખાઈ જા. હવે જાય ખાઈ જાવ એ એટલે. ખગઈ મને બોલાય. તમે આજ બે બેનું ભેગા થયા છો ને, વિડીયો બનાવો. શેનો બનાવો? વિડીયો શેનો બનાવશો? શું તાવાળો મેં બેઠા છે એ બનાવી ભોળાનાથ ઘરે. શ્રાવણ મહિનો આવે છે, ધૂણવા મળે. શ્રાવણ મહિના ધોય ઈ ધૂણવાનું દશામાન વરત આમાં આવે ઈ જ તે. પૂનમ વહી ગઈ. હા, હવે આમાં આવે. કાલ બીજ હતી ને, છોડીને ઝાકળ કાલે બીજ થઈ ને. તમારે છે દશામાન વરત? હા, રહ્યો છો તમે? રહેતા નથી. તો
ભલું કરે દશામાં હું થાપણ કરું હા પણ 10 દિવસ સુધી પૂજા કરું. બરોબર છે. હું રહેતી નથી. મેં દશામાં કીધું હું રહી એવી હતી તે મારા ઘરે કેમ ન આવ્યા? હવે નથી રહી હું બીપીની તકલીફ છે એટલે રહેવાતું નથી. એમનામ પૂજા કરું છે દહદી 10 દી. અને હાંધળી પાછી એક ને એક જ માતાજી મેં રાખ્યા પધરાવા પધરાવાનું નહીં ને એ હું નથી પધરા બધા પધરાયા. તમારા આ રૂમમાં રહોડા પાસે રૂમ રહીને માથે પડ્યા સીવડા ઈ મેં પાડ્યા હતા પાકું જ ને હશે ને તે કેટલા વર્ષથી છે હાંડડી? ઓન 4 વર્ષ થાય. 4થું વર્ષ. એટલે હું પધરાવા નથી જતી. હું એનો જે પૂજાપો હોય ને એ પાણી પધરાઈ દઉં. પછી દોરો હોય એ રાખું. અને માતાજીના એને હાથું બાજોટ લઈ આવી હતી એ બધું એમના પેક કરી અને પછી રૂમમાંથી આપણે બહાર જઈએ એટલે એ હામાં દેખાય એમ જમીન હાલી એવી રીતના રાખ્યા. મેં કીધું બધા જાય પધરાવા પણ હું નથી જતી. મેં આપણી માં હોય તો આપણી માને આપણે 10 દિવસે કાઢી મૂકી નહીં નથી કાઢી મૂકતા. હરોહર જ લાવીને પછી બરોબર લાવવા પછી એને પધરાવી દેવા. એને કરતા આ મારી માને મેં એક ના એક રાખ્યા મારા અમને 5 વર્ષ રાખવા. 5 વર્ષ હા 5 વર્ષ. ઉજવણું કરશો કે? હા 5 વર્ષ ઉજવણું કરીને છે ઉજવણું કરવું જ પડે ને. હું માર બાબી આવશું કા? હા હું નહીં તેડાવ તો આવશું. હું કેળાવું ને કેળાવું કરીને ગોણીઓ મા દીકરીને બેન કરે. હે મા દીકરી એટલે આ સંધ્યા નહીં આવી જાય ક્યાં આવી જાય હા તે મા દીકરી બેન ગોવણી ન કરું. માં દીકરી બે ને આ એક નાની ગોવણી એક મોટી. માસીની વાતો તો ખૂટશે જ નહીં કા? તો આપણે બીજું કામ શું છે વરસાદનું અને અમારે સિટીમાં આમ થઈ કામ ન હોય. એ વાત એ એટલે હે. હાવ નવરા અહીંયા બે દી આવ્યા છે તો કામ છે તો વરસાદ આવ્યો. વાડીએ કેવી મજા આવે? અરે વાડીએ બહુ મજા આવી. ટિફિન મંગાવ્યું નીંદો છો કે સિંગમાં સિંગના શાક લેવાના સિંગના ને 2 કપાના ને 1 મકાઈનો ને જે આથી આવે એ નીંદી નાખીએ. આપણે કઈ બહુ ખબર પડે નહીં એમાં દાંતોની ભૂત તો અમારે સાપડ્યો નીકળ્યો. વરસાદનું બહુ નીકળે. હા બેન આ તેથી કેટલા હતા બા અહીંયા? હા એક દી કોને ખબર વરસાદ એવો વરસાદ જ આવ્યો કોને ખબર કા હા ઝીણા ઝીણા બેન નકરા હાવ ઝીણા હો નકરા અણસલા એનો વરસાદ પડ્યો હોય ભૂખ જાણે આમાં નકરા તણાઈ ને એવા મેં બાને કીધું વાળ નાખો ફટાફટ. એટલા બધા. તો એ કેટલા બધા લાગત ન કરો બોલો. મારે બોલવાનું. હા અમાર માસી આજ બ્લોગ બનાવે છે કા માસી? હા. કારણ કે અમાર માસીના ફોન પકડતા મસ્ત મજાનો આવડી ગયા. કેવું સારું આવડી ગયું. આ ગઢા મને આવું આવડે નહીં પણ મને આવડી ગયું. અમારા ભાણાએ શીખવાડ્યું. આવડી ગયું ને? હા ભાણાને ઘરે હું આવી બોલો હું શીખવાડીને બોલો. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે તમારા બધાનું સ્વાગત છે. એવું મારે બોલો. હા આજે તમે બધા આવો અમારા વિડીયોમાં એમ કહો. હા આજે તમે બધા આવો અમારા વિડીયોમાં. અને બસ કેવો વિડીયો કેવો લાગ્યો બધા કહેતા રહેજો. અને સારું લાગે તો like, લાઈક કરજો, શેર કરજો, comment અને કરજો. comment કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ નહીં. આ એ મને નથી આવડતું બોલતા એટલે હો. હા લાંબા હાથ રાખો થાકી ગયા. ના નથી થાય કે ભાઈ એવું પાછું મને બોલતા ન આવડે એટલે હો નકર તો હું કઈક કહું. ઠીક. એક બેન હતા ને આપણી ગઢ વિડીયો બનાવતા હશે તેને બેચારાને સબસ્ક્રાઇબ બોલતા ન આવડે. હા એવું ન તે આવડે. બોલે કે સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ શકરપારા કેટલી વાર ઈ બોલ્યા. એવું આવડે. મને દાંત કાઢતા તે ખારો હાલો પછી હાલો. મળ્યા. હા પછી મળ્યા. જય માતાજી. મારા માસી આવ્યા હતા એટલે ઘણો બધો આનંદ આવ્યો. અને મારા માસીનું એવું કેવું હતું કે ભાઈ એ તો અવારનવાર અહીંયા આટો માર્યા કરશે, એને આવ્યા કરશે. એટલે એ લોકોને એમ કહેવાનું હતું કે તમે હિંમત ન હારતા. કારણ કે મારા મમ્મીને છે ને ક્યારેક ક્યારેક વિચાર આવી ચડી જાય ને તો વિચાર જ કરે એવું થઈ જાય છે. એટલા માટે તો એનો બધાનો ઘણો બધાનો સાથ સહકાર છે. અને મારા માસીનો ઘણો બધો સાથ સહકાર છે જ તે. એટલા માટે એ લોકો વાતચીતો કરતા હતા. અને એ માસી આવે ને એટલે એ છે ને કોઈ જાતનું કેમ છે એવું કાંઈ નહીં, હસી મજાકની વાતો જ કરવાની. એટલે હું બધા આનંદમાં રહે અને પ્રફુલ્લિત રહે એટલા માટે.
તો ઘણો બધો આનંદ આવ્યો માસી સાથે વાતો કરીને, અને ઘણો બધો સારું અમને પણ લાગ્યું. તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.